અષાઢી અમાસથી દશામાના વ્રતનું પ્રારંભ, પ્રતિમાઓને આખરી ઓપ અપાયો। ડભોઈ બજારમાં દશા માતાજીની નયનરમ્ય પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર। દશામાના વ્રતની 4 ઓગસ્ટ અષાઢ માસની અમાસથી શરૂઆત થઈ રહી છે। 5મી ઓગસ્ટથી શ્રાવણ મહિનાનું શરૂઆત થઈ રહી છે અને 2 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે। આ 10 દિવસનું વ્રત હોય। ભક્તો આ તહેવારને દશામાના નીરતા દેવીની નવરાત્રિ તરીકે પણ ઓળખે છે। ત્યારે ડભોઈ શહેરના બજારોમાં મૂર્તિકારો દ્વારા માતાજીની નયનરમ્ય પ્રતિમાઓની આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે। દશામાના પવિત્ર તહેવાર વ્રત 10 દિવસ સુધી ચાલે છે, જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્ષ ઉલ્લાસ જોવા મળે છે। હિન્દુ સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે। દશામાનું દેવી દશામાને સમર્પિત હોય છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસના દિવસે મનાવવામાં આવે છે। દશામાના વ્રતની અષાઢ માસની અમાસ 4 ઓગસ્ટથી શરૂઆત થઈ રહી છે, જે આગામી 13 ઓગસ્ટના દિવસે મંગળવારે સમાપ્ત થશે। જ્યારે 5મી ઓગસ્ટથી ગુજરાતી શ્રાવણ મહિનાનું પણ શરૂ થઈ જશે અને 2 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે। આ 10 દિવસનું દશામાનું વ્રત માઈ ભક્તો શ્રદ્ધાભેર ઉજવે છે।